जावड़ू से એટલે કે રૂપ પરાયું છે. નામ હે સબસે ન્યારું. નામ બધાથી ન્યારું છે. નામ બધાથી ન્યારું છે. 52 તત્વ બારું છે, 4 વાણથી પર છે, કારણ કે વાણીમાં આવતું નથી એવું સદગુરી આપી છે શાન. આ શાનમાં જેને ભાન થાય એ સર્વથી ન્યારો છે. અરે તું ઘટડામાં જોઈ લે પ્રાણી, બહાર ભીતર શ્યામ. તું તારા ઘટની અંદર તપાસ કરી જો કે બહાર ભીતર શ્યામ છે. શ્યામ વગરનો કોઈ ઠામ ઠાલો નથી. કોઈ ઠામ ઠાલો નથી. હે કોઈ ઠામ ઠાલો નથી. હવે કહેશે કે સદગુરુ મહારાજે તમને ઘટમાં પરખાયો. આપણા ઘટની અંદર સદગુરુ મહારાજે પરખાયો, મઠમાં પરખાયો. મઠ કહેતા મકાનમાં, ઘટ કહેતા કાયામાં, અને પટ કહેતા વિશ્વમાં. તમને સસરાસરમાં આપશું. આપ વિના કોઈ છે? હા, આપશે કોઈ નથી. કારણ કે આપણી ભ્રાંતિ હતી સદગુરુએ ટાળી કે હું શરીર છું, દેહ છું, આ દેહ છે હું છું. આવી જે ભ્રાંતિ હતી અનેક જન્મોની, સદગુરુ મહારાજે આપણે ભ્રાંતિ ટાળી દીધી અને વ્યાપકનું તમને જ્ઞાન આપ્યું. વ્યાપકનું ઘટડામાં તું જોઈ લે પ્રાણી, બહાર ભીતર શ્યામ. આપ પીસાણે આપકો જાણો, આપ અખંડિત નામ. અને તમને ઓળખી લો, તમે અખંડ છો, અવિનાશી છો. આવા જાવડું પાત્ર નથી. આવે જાવેનો નાશ થાય છે, પરમાત્માનો ક્યારે નાશ થતો નથી. કોણ છે નૂરતા, કોણ છે સુરતા, કોણ હે સર્જનહારા? કોણ નૂરતા છે? નૂરતા છે તો છે કોણ? કોણ સુરતા છે? અને આજનો સર્જનહાર કોણ છે? ત્યારે સંતો કહે છે કે દેખત નૂરતા, જે જોવે છે એ નૂરતા છે. નૂરના 3 જવાબ છે. નૂર કહેતા જોવું થાય, નૂર કહેતા પ્રકાશ થાય, નૂર કહેતા ઈશ્વર થાય. આ 3 છે. નૂર એટલે જોવું. કે કોણ સુરતા? સાંભળે એ સુરતા. સુરતા કોને સાંભળે છે? સુરતા શબ્દને સાંભળે છે, એના પીયુને સાંભળે. એના પીયુ વગરની સુરતા સાંભળતી નથી. કારણ કે પીયુ એનો સુરતાનો પીયુ શબ્દ છે. એટલે કે છે ખરી સુરતા જાગે અનહદ ધૂન લાગે. જેની ખરી સુરતા જાગે, અનહદ ધૂન લાગે, વીણા જંતર વાગે, ત્યારે ગેબી ગુરુ મારો જાગે. એ પેલા આની અંદર એ પ્રગટ થતો. ત્યારે કારણ કે ભક્તિનો પાવર હોય છે. એની સિવાય વસ્તુ પ્રાપ્ત થતી. નમન કરતા નૈનોમાં રમતા નાથ નિરંજન સ્વામી. આ જ્યાં નમન કરો ત્યાં પોતાના દર્શન થવા જોઈએ. નમન કરતા નૈનોમાં રમતા નાથ નિરંજન સ્વામી, જે આપણો નાથ છે, જે પોતાનું સ્વરૂપ છે, અરસપરસ એના દર્શન થાય છે. અરસપરસ દર્શન કરતા દુઃખ કરતા મેરે સદગુરુ. એના દર્શન કરવાથી તમામ પ્રકારના દુઃખ, જન્મ મરણ મટી જાય છે. બાકી મટે નહીં. એની કૃપા વિના પાન પણ હલે નહીં. એવો સદગુરુનો બોધ છે. આદિ અનાદિ એ જ નિયંતા. આદિ અનાદિના એ જ નિયંતા. યુગ યુગ તે આગેવાન. યુગ યુગનો આગેવાન તમે જ છો. આપ સિવાય કોઈ છે નહીં. અને જો બીજો જાણ્યો તો મોટી મુશ્કેલી આવશે. દ્વૈત ભાવ આવ્યો એટલે જગત છે, અદ્વૈત છે એ પોતે છે. અખિલ બ્રહ્માંડમાં સત્યને જગતમાં આપ છો. આપ સિવાય બીજો કોઈ છે નહીં. ऐसो खेल देशो मेरे दाता, જ્યાં દેખું ત્યાં તું નો તું. તારી સિવાય કોઈ નથી. હે તે આવો ખેલ રહ્યો છે, મારા સિવાય કોઈ છે? ऐसी भूल दुनिया की अंदर साबित करनी करतो તું. આ ભૂલ દુનિયાની અંદર પડી આપણો જન્મ થતા કે હું દેહ છું, પ્રાણી છું, જીવ છું, આવું થઈ. પણ સદગુરુએ કૃપા કરી. ऐसी ભૂલ દુનિયા की અંદર સાબિત કરણી કરતો હતો. હે સદગુરુ મારા, તે મને મારા પોતાના સ્વરૂપને સાબિત કરી બતાવી. હે મારો જન્મ મળે છે ને. અત્યાર સુધી મારી ભૂલ ભલોડીમાં રમતો હતો. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, આ માવત થઈને માથે બેઠા હાંકવા વાળો તું નતો. અરે જુઓ, દરેકમાં તમારો જ છો. તમારે બિના કોઈ છે? પણ કીડીના રૂપમાં જાઓ તો કીડી દેખાય, હાથીના રૂપમાં જાઓ તો હાથી દેખાય, માવતના રૂપમાં જાઓ તો માવત દેખાય, હાંકવાળાના રૂપમાં જાઓ તો હાંકવાળો દેખાય. આ કારણ ક્યાં પડ્યું છે? વર્તીમાં પડ્યું છે. ક્યાં પડ્યું છે? વર્તી. વર્તી રૂપને પકડે છે, વર્તી પદાર્થને પકડે છે. જ્યારે પદાર્થ પર ત્યારે સુરતી બને, ત્યારે શબ્દને નિરખે છે, ત્યારે દેહને જોતું અવિનાશી દર્શન કરે છે.
એટલે કહેશે કે કીડીમાં તો નાનો લાગે હાથેમાં વળી મોટો તું આવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું નો તારી સિવાય જગતમાં બીજો કોઈ છે દાતામાં દાતા થઈ બેઠો ભિખારીમાં માલે તું જોડી લઈને માગવા લાગ્યો દેવા વાળો તું નતો એટલે ભાઈ દેવા વાળો ઈ છે પણ આપણી દ્રષ્ટિમાં ભ્રાંતિ પડી કે આપણે ભિખારી લાગે છે ભિખારીમાં પોતે દાતામાં પોતે ને જોડી લઈને જે માગવા લાગ્યો ને એ પોતે જે દેવા વાળો છે ને એ પોતે ભિન્ન ભિન્ન નથી જુદું જુદું નથી એક છે એક સત્તા આ દો ભાષે ભિન્ન ભિન્ન નથી નર નારીમાં એક જ બિરાજે હા એક સત્તા દો ભાષે ક્યું નરમાં ઈ છે નારીમાં ઈ છે નારીમાં આત્મી કહેવાય નહીં નરમાં આત્મા કહેવાય તો નારીમાં આત્મી કહેવાય નહીં નહીં નો તો કહેવાય નારીમાં આત્મા ને નરમાં આત્મા ક્યાં ભેદ રહ્યો ભેદ નથી અભેદ પરમાત્મા ભેદ છે એમ આપણું સ્વરૂપ અભેદ છે બરાબર નર નારીમાં એક બિરાજે એક સત્તા દો ભાષે ક્યું બાળક બની રડવા લાગ્યો રાખવા વાળો એનો એ જો તો આ પરમાત્માની રમત એસો ખેલ રહી છે મેરે દાતા જ્યાં દેખું ત્યાં જૂનો. બસ આ દ્રષ્ટિ સદગુરુની છે ગુરુગમ દ્રષ્ટિ છે આ દિવ્ય દ્રષ્ટિ છે આ દિવ્ય દ્રષ્ટિથી પરમાત્મા સ્વરૂપ દેખાય છે બાકી બીજું કઈ દેખાતું નથી આ તો સ્વરોમાં સ્વર બની બેઠો હા બદમાશોમાં માલે તું હા ચોરી કરીને જયારે ભાગવા લાગ્યો ત્યારે પકડવા વાળો એ તો એનો એ જેને પોલીસમાં પરમાત્મા દેખાય નહીં હાચું હા ચોરને કોણ પકડે કોણ? ચોરી કરીને જે કોઈ ભાગતો હોય એને પાછળ કોણ દોડે પોલીસ. પોલીસ જો એમાંય પરમાત્મા દેખાય ચોરમાંય દેખાય તો તું ખરો તને સદગુરુ મળ્યો બાકી હજી ખોટું હાલી છે એવું છે ભેદ ન હોય બરાબર જળ થળમાં તું બિરાજે ભૂત અને પ્રેતમાં માલે તું લો. ભૂતમાં ઈ છે ને પ્રેતમાં તમે શું છતાં આપને ભૂતની બીક લાગે લાગે છે પ્રેતની બીક લાગે લાગે છે. ધ્યાન ન જાય એટલે ભૂત થાય અરે તમે જ ભૂત છો આપણે 6 ભૂત વર્યા છે પંચભૂત નો દેશ એટલે 5 તત્વો હા 5 તત્વો છઠ્ઠું મન છે એ ભૂત છે મોટા મોટું મોટા મોટું એ આપણે બધે ફરમાતી કરે છે અને એ જ બધું ઊભું કરે છે જેનું મન થઈ ગયું અમન એની થઈ ગઈ વાર્તા પૂરી એની વાર્તા પૂરી થઈ જાય સદગુરુ શરણે મન મરી જવું જોઈએ હવે જે કઈ નિર્ણય છે સદગુરુનો છે આપણો નથી સેવા કરવા તન આપ્યું છે એટલે સંત બનાવ્યા ભજન કરવા મન આપ્યું છે તન મન અને ધન ધન સારા કાર્ય વાપરવા આ પ્રાણ ધન છે આત્મા છે પ્રાણ ધન છે જે પ્રાણથી આ જીવન ચાલી રહ્યું છે હે આ ત્રણેય વસ્તુ સેવા કરવા આપી છે એટલે જે સ્વથી વસ્તુ છે એ આપો પાવી જાય હા બરાબર એને ગુરુ મુખ કહેવાય કહેવાય એ સદગુરુ સામે સમજાઈ જાય સમજાય જાય એ સમજાઈ ગયું એટલે બેડો પાર પછી આની માથે મોહ ન રહે કારણ કે આપણું છે જ નહીં સદગુરુ સેવા કરવા આપ્યું છે આપણું છે જ નહીં. આવું જયારે નક્કી થઈ જાય ત્યારે કહેશે હે મન તું કર દઢ વિશ્વાસ તારી સફળ થાય સૌ આશા આશા હે સદગુરુ શાસન હે મન તું દઢ વિશ્વાસ કરી લે સદગુરુના શબ્દ પર એક શબ્દ ગુરુ દેવ કા તાતા અનંત વિશાળ ચાર. થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર આવો શબ્દ તને સદગુરુએ સુણાવ્યો છે એની પર નિષ્ઠા કરજે તારા તમામ કાર્ય પૂર્ણ થશે ત્યારે સંતો કહેશે गाय भैंस का रखे भरोसा उनके करे बर्दाशा गुरु गोविंद का नहीं भरोसा देखो अजब तमाशा ગાય ને ભેંસ એનો ભરોસો પોર છે દોવા નહીં દે તો પોર દી એની માથે ભરોસો છે છે પણ ગોવિંદ ને ગુરુ માથે ભરોસો નથી આવું જગત નો ખેલ આવી રહ્યો આવું ચાલી રહ્યું છે જે તમને જીવાડનાર છે જે તમને પ્રાણ જીવાડનાર છે ખાધેલું પાસન કરનાર છે દ્રષ્ટિમાં રોશની દેનારો છે કાનમાં તમને તો સંભળાવનારો છે વાણીમાં જે અમૃત પીરસનારો છે એને ભૂલી ગયા અને આ ગાય ભેંસ પર ભરોસો કરી બેઠા એટલે આપણે સોરાશી ઊભી છે જે આથી છૂટી ગયો એના માટે તો ક્યાં બીજું કાંઈ છે પરમાત્મા સિવાય કોઈ નતું જેમ મીરા કૃષ્ણમાં સમાઈ ગઈ એમ આપણે પણ કૃષ્ણમાં સમાઈ ગઈ હે મન તું કરી લે દઢ વિશ્વાસ તારી સફળ થાય સૌ આશા તમામ પ્રકારની આશાઓ તમારી ગમે એવી આશા હોય સદગુરુ મહારાજના શબ્દ પર જેને વિશ્વાસ છે ને એના કાર્ય થઈ જાય છે ને થઈ જાય આ સુધી નથી થાય એવું નહીં ભલે મારો નરસિંહો કદાચ ને ભિખારી હતો એ ખાલી કરતા નથી ભલે નિર્ધન હતા છતાં કુંવરબેન નું મામેરામાં આવડો મોટો પાણો હોનાનો અત્યારે કોઈ આપ્યો નથી નહીં બંધ થઈ ગયું નાગરી નાચમાં મામેરું છે હજી નથી આપ્યો સોંકડી મરાવી તો દીધી એ મામેરો પૂરનારો કોણ છે જેની તમે ભક્તિ કરો છો એ પોતે પ્રગટ થઈને આવે છે શામળશાની જાન જે જોતી છે જાડી જાન એવી જાન હજી નથી જોતી કારણ કે
જે નગર શેઠ હતો એનો તમને કોઈ છોકરી 52 હાથી 152 ઘોડા અને જાનિયાનો કોઈ પાર નહીં, જાનુયાનો કોઈ પાર નહીં. ત્યાં વડગામમાં બધું ખૂટી ગયું, પાણી હોતી ખૂટી ગયું. હા. ત્યારે એનો વિવાહ એના પગમાં પડવા આવ્યા. હે નરસિંહ માતા કાંઈક કરો, મારી હાથ રાખો. મારો ગિરધર કે તમે કહેતું હતું ને જાડી જાન જોડીને આવજો, કોઈ જાન ન લાવી. એવી જાન હજી નથી જૂતી. નહીં જૂથ છે ને. આ પરમાત્માની લીલા છે. ભક્ત માટે મહેરબાન છે અને એના બધા સફળ કામ કરે છે. નરસિંહ મહેતાના પરસા પૂર્યા 5, 25, 50 તોય ડાકોરને નક્કી નો થયો દુભાવો હરિકેરો દાસ. સંતને ખૂબ નાગર નાથે હેરાન કર્યા છે. નરસિંહ મહેતાને ખૂબ હેરાન કર્યા છે અને એના નાચબાર મૂક્યા છે કે તમે હરિજનમાં ભંગ્યામાં કોળીમાં ભજન કરવા જાવશો, અમારી ભેગા નહીં. કેમ કે બ્રાહ્મણો નરસિંહ મહેતાને ખૂબ, સંતોને ખૂબ હેરાન કર્યા છે. ઇતિહાસ તપાસો તો સંતોને ખૂબ હેરાન કર્યા, પણ સંતોએ કોઈ દિવસ એની સામે જોયું નથી. એના તો એના શ્રી હરિ પોતાના માં કમ્પ્લેટ જગત જ્યાં કરે એ જગતને ભગતને ક્યારે મેળ પડ્યો નથી. નથી. એટલે કીધું સંતોએ કે ગુરુ છે બરાબર, તમે ગોવિંદને છોડીને ગુરુને થાવ. દેખો વેદ પ્રકાશ કૃષ્ણ વૃક્ષમણી રથે જૂત્યા, ગુરુ દુર્વાસા. હા બોલો અત્યારે જો આપણે ગોવિંદને ભજીએ તો બહુ ખોટું ગણાય, પણ જો ગુરુને મેં તમે ગોવિંદને ભજો એ બરાબર નથી. દેખો વેદ પ્રકાશ કૃષ્ણ રક્ષમણી તો તમને કહું ગોવિંદ કહેવાય જ નહીં, પણ એ રથે જૂત્યા ને શું કામ? ગુરુ મહારાજ નહીં હિસાબે તેડવાઈ ગયા. અહીંયા એમનો પ્રસંગ હતો કે ગુરુ મહારાજ અમારા ઘરે પ્રસાદ લેવા આવો, બરાબર. લક્ષ્મણીને કૃષ્ણને રથ જોડીને ગયા. ગુરુ મહારાજને વંદન કર્યા. વંદન કરી કે હે પ્રભુ અમારા ઘરે પ્રસાદ લેવા આવો, અમારા ઘરે પધરામણી કરો. ત્યારે કે વાહનમાં શું લાવ્યા છો? કે જો 4 ઘોડાનો જોડેલો રથ લાવ્યો છું. આ પછીનો હું ભરોસો ખાલી એમ નાખે હું એમાં બેહું નહીં. તો મહારાજ કઈ રસ્તો બતાવો. તો કે તમે વૃક્ષમણી રથે જૂતો ને તો હું આવું, પણ રથ અટકવો જોવે નહીં. જરાક અટકશે તો ઉતરી જાય છે, બરાબર. બેઠા અને જેવો રથ હાલવા મળ્યો, હાલતા હાલતા મધ્ય પહોંચ્યો. એમાં વૃક્ષમણીના પગમાં હાડી ભરાણીને કૃષ્ણને એમ છું હમણાં આ હાડી ખેંચવા જાય ને રથ ઢીલો પડશે ને ઉભો રહે તો ઓલા ઉતરી જાય. મહાક્રોધી દુર્વાસા. હા તો પછી ભાઈ એ તો જ્યાં હાડી લેવાય ગયા ને રથ ધીરો પડ્યો, ગુરુ મહારાજ ઉતરી ગયા. ભલા માણસ બહુ સમજણની વાત છે બેન. એની અંદર આપણે જે જ્ઞાન મળ્યું છે ને એમાં જરાય પણ ઢીલાશ વાયુ જોવે નહીં. કે મારો સદગુરુ ઉતરી જાય. હા હૃદયમાં છે બિરાજમાન છો ને એ ઉતરી જાય ત્યારે કામ નહીં થાય. આપણે જે માર્ગ જાય છે એ માર્ગ સતનો છે, અસતનો નથી. આ તો દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતમાંથી આપણે સિદ્ધાંત લેવાનું છે. એટલા માટે સિદ્ધાંત લઈને અને પરમાત્માને પ્યારા થવાનું છે. આની સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે સંતો કહે છે ગુરુને છોડીને ગોવિંદને થાય જઈ પડે જમ પાસા. ગુરુ પ્રતાપે કહે ટેલવો કે નામ સિવાય તારણહાર કોઈ છે નહીં. નામનો મહિમા અપાર છે. જીવનના સુર ચાલે છે એક તારથી. આપણે અંદર જીવનના સુર એક તાર ચાલે છે. એક શ્વાસ જાય છે ને એક શ્વાસ આવે આ 2 તાર છે ને એક તાર કાઢવાનો છે. છે. આ એક તાર કાઢવાનો જેને કે ઓહમ સોહમ કીધો છે, કોઈ ઈંગલા પિંગલા કીધું. કીધું. હા એની અંદર 2 તાર એક થાય અને સૂક્ષ્મણા કીધી. હા શું કીધી છે? સૂક્ષ્મણામાં ભક્તિ કરજો તો તમારે રામની સંગે તમે રંગાશો, કૃષ્ણ સંગે તમે રંગાશો, પણ સૂક્ષ્મમાં ભક્તિ કરશો તો એટલે કે જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. ભક્તિ કરીને રીઝાવું મારો યાર છે, મારો યાર દિલની અંદર છે. મિથ્યા જગતને જાણો, આ જગત ઈ મિથ્યા છે, બ્રહ્મ સત્ય એક તમે માનો. જેને સદગુરુએ સત્ય ઓળખાયો છે એ બ્રહ્મ એકને માનો. ત્યારે એક પ્રશ્ન થાય આપણને કે કોણ છે સેવક ને કોણ છે ગુરુ? ગુરુ. કોણ છે સેવક ને કોણ છે ગુરુ? નાની છે એ સેવક છે, નાની છે સેવક, નામ છે ગુરુ છે. ગુરુ છે. તો કે કોણ છે સુરતા અને કોણ છે શબ્દ? તો શબ્દ છે એ વાણી છે અને સુરતા છે એ શક્તિ છે, સતી છે. બહુ સમજવાની વાત છે. તો કે મહારાજ તમે એમ કહો છો કે શબ્દ તો અરૂપ કહેવાય અને અહીં તમે શબ્દને વાણી કેમ કહો છો?
હા તો હવે આપણે અહીં બધા બેઠા છીએ બહાર કોઈ બૂમ મારી કે ગાંડો આખે આવ્યો ગાંડો આખે આવ્યો તો તમારી પાસે શું આવ્યું? શબ્દ. શબ્દ આવ્યો. શબ્દમાં તમારું કયું રૂપ ધારણ કર્યું? હાથીનું. સાચી વાત આંબળી એવું ધ્રુવ ચાલે. તો શબ્દનું રૂપ શું છે? વાણી. વાણી દ્વારા આવ્યું ને તમારી પાસે. હમ. સમજાય છે ને? બહુ સમજાય છે ને? તો કે આ જે શબ્દ છે શબ્દનો જીવ કોણ છે? શબ્દનો જીવ નામ છે. કોણ છે? શબ્દનો જીવ નામ. છે. તો કે ભાઈ નામ છે શબ્દનો જીવ નામ હોય તો કબીર સાહેબે કીધું શબ્દ નામ કા રૂપ है નામ શબ્દ કા જીવ है. જીવ છે. બરાબર છે. હવે આ જે બોલે બોલાવે સદગટ બોલે સદગટમાં રહ્યો સમાય સમા જ્યાં જોવું ત્યાં તેવો તેવો થીર કરીને થાળા દિયો ઠેરાય. ખ્યાલ. તો શબ્દ ક્યાંથી ઉઠે ને ક્યાં સમાય? આ એક પ્રશ્ન થાય આપણે સંતોષી. હમ. શબ્દ ક્યાંથી ઉઠે ને ક્યાં સમાય? સમાય. શબ્દ નાભીમાંથી ઉઠે હમ. અને શૂન્યમાં સમજાય. શૂન્યમાં. શૂન્યમાં સમાય. તો તમે નાભી કોને કહેશો? ગાઢો લોચો આવ્યો. આ તો વાતો સાંભળેલી છે, અનુભવની નથી. નથી. તો નાભી તમે કોને કહો છો? બરાબર. તો નાભી જો સમજાય તો શબ્દ સમજાય. બરાબર. એટલે શબ્દ સમજાય તો સદગુરુ જ્ઞાન સમજાય. એ પેલા સમજાય છે નહીં. ક્યારે? સે પ્રાણથી પ્યારો હું એનો ને ઈસે મારો. હમ. સે પ્રાણથી પ્યારો પ્યારો. હું એનો ઈસે મારો. કોઈ માને કે ન માને ઈ મારો છે યાર. પ્યાર. કોઈ માને અથવા ન માને. ન માને. સદગુરુએ કીધું આ મારો આ તારો ગુરુ ના તારું સ્વરૂપ છે. એ જગત માને ન માને તેને મનાવવા માટે કોશિશ કરતા નહીં નહીં. તમે સમજીને એમ આનંદ કરજો. જગત છેલ્લે તમારું માનશે ને માન છે. તમને જે વસ્તુ ઈ સતો સત છે. જરા જૂઠ નથી. નામી સતા અનામી સો વિશ્વવ્યાપી વાળો. હમ. તું નામી સો અનામી સો છતાં વિશ્વવ્યાપી છો. અજ્ઞાનીઓ શું જાણે? રાખે વિકાર દિલમાં. દિલમાં. અજ્ઞાની આ સમજે શકે નહીં. આ વિકાર સંસારનો વિકાર ઈ દિલમાં રાખે. સંસારના વિકાર રાખવા વાળો આ નામને સમજશે નહીં. નહીં. ક્યારે નહીં સમજે? અજ્ઞાન ઊંઘ ત્યાગી જાગીને જો જણાશે ખેલે એવા ખેલો અનેરા પરવર વિકાર દિલમાં ખેલી રહ્યો છે. આપણી સર્વ વ્યાપક ખેલી રહ્યો. આ હા. જગત આખું ખેલી જ રહ્યો છે પણ આપણે બધા એમાં નિમિત્ત છે. હું છે નિમિત્ત. નિમિત્ત છે. કેવી રીતે? પરમાત્મા ચેતન છે. ચેતનની અંદર આપણે બધા રમી રહ્યા છે. રમી રહ્યા. આજે આ લાઈટ પ્રકાશ છે. આપણે કદાચ સત્સંગ કરી ના પાડે, જુગારી ના પાડે, નહીં. ઝઘડો કરી ના પાડે નહીં ને. એમ ચેતન વ્યાપકમાં છે ને આપણે બધા રમી રહ્યા છે. ખેલે અનેરા ખેલા એ યાદગાર દિલમાં. હમ. બરાબર. આ યાદ રાખજો. આ પરમાત્માનો ખેલ છે. આ ખેલ ઈ સત્ય નથી. જૂઠો છે. જેવું સપનું છૂટું પડી જાય જાગતા હા. એમાં જગત જૂઠું છે, સત્ય છે નહીં. નહીં. એટલા માટે ખાસ આમાં વિચાર કરવાનો. જ્યારે જગત જૂઠું થઈ જાય છે ત્યારે તમે જાગ્યા કહેવા જ્ઞાન. બાકી કોઈ થઈ ગયું નથી. આ સપનું જાગતું જ્યારે જૂઠું થઈ જાય, ખોટું પડી જાય ત્યારે તમે આપણે જાગ્યા છીએ. બાકી જાગ્યા નથી. કર બાઈ બંધ દ્રષ્ટિ અંતર તપાસ તારું ઝાંખીને જો જણાશે સાસો સિતાર દિલમાં. બાહ્ય બંધ દ્રષ્ટિ કરી નાખો. હમ. જગતને જોવાનું બંધ કરો અને જગતમાં જગદીશને જોવાનું ચાલુ કરો. બસ વાર્તા એટલે પૂરી. કામ પતી ગયું. પતી ગયું. સમજાય છે? આ બાહ્ય દ્રષ્ટિ દૂર થઈ ગઈ. ઝાંખીને જો જણાશે સાસો સિતાર દિલમાં. જે આપણે સમજ્યા છીએ આપણા સ્વરૂપને તો જ આપણા સ્વરૂપને આપણે સમજી શકશું. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય હાસ્ય. સતાર સાહેબ એમ કે છે સત સેવા પ્રેમ ભક્તિ નિત્ય આસુ. એટલે આસુ એટલે હું આની આશા કાયમ માટે કરું છું. સત સેવા ને પ્રેમ. બરાબર. કોઈ બીજી આશા મારામાં છે નહીં. એવા વિચાર દેજે પરવર દિલદાર દિલમાં. આવા વિચાર મને તું દેજે. દેજે. આવા વિચારો લઈને જે સંતો ફરે છે અને કોઈને બીજાને આવા વિચારો આપે છે અને આનંદ કરાવે છે અને કરે છે. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. નારાયણ નામની હો માળા છે લોકમાં. નારાયણ નામની હો માળા છે લોકમાં. ખોટું નહીં ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું સલાય નહીં હો માળા છે
દુઃખમાં સવળું સલાય નહીં હો માણસ દુઃખમાં ક્રોધ કદી થાય નહીં ઉપદ ધરાય નહીં જલ્દી જાય નહીં ઉપદ જાય નહીં ક્રોધ કદી થાય નહીં ઉપદ ધરાય નહીં ક્રોધ ચડી જાય નહીં સુખ ધરાય નહીં કોઈને દુગવાય નહીં હો માળા છે દુઃખમાં કોઈને દુબળાય નહીં હો માણસ દુઃખમાં પરને પીડાય નહીં પરને નિંદાય નહીં કોઈને પીડાય નહીં કોઈને નિંદાય નહીં પાપને પોસાય નહીં હો માળા છે દુઃખમાં પાપને પોસાય નહીં હો માળા છે દુઃખમાં ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં ગુરુજીના નામની હો માળા છે દુઃખમાં દુઃખમાં સતાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં સપાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે દુઃખમાં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે દુઃખમાં ધન સંગ્રહાય નહીં એકલા ખવાય નહીં ના સંગ્રહાય નહીં એકલા ખવાય નહીં બેદર ખાય નહીં હો માળા છે દુઃખમાં એ દર ખાય નહીં હો માળા છે દુઃખમાં બોલ્યું બદલાય નહીં ટેકને તજાય નહીં બોલ્યું બદલાય નહીં તને બદલાય નહીં કાનું લજવાય નહીં હો માળા છે દુઃખમાં આનું લજવાય નહીં હો માળા છે દુઃખમાં હરિહરાનંદ કહે સત્ય સુખાય નહીં હરિહરાનંદ કહે સત્ય સુખાય નહીં